Hello, I am Dr. Vanshal Jain, consultant proctologist and laparoscopic surgeon. Now, whenever a patient comes with any perianal problem, એટલે કે પેશન્ટને કોઈ પણ પેરિયનલ પ્રોબ્લેમ થાય તો પેશન્ટનો ફર્સ્ટ ક્વેશ્ચન એ થાય કે મને શું થયું છે, એટલે મને પાઇલ્સ થયા છે, ફિશર થયું છે કે ફિસ્ટુલા થયું છે. તો આ સિરીઝમાં આપણે જાણીશું કે આ ત્રણેયનું ડિફરન્સ શું હોય છે અને આ પ્રોબ્લેમના સિમ્ટમ્સ શું હોય છે. સો લેટ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ ફિશર. ફિશર એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ ચીરો એટલે કે હરસ. આના કોઝિસ હોય છે બહુ ટાઈમથી કબજિયાત રહેવી અથવા સંડાસ કઠણ થવો, કબજિયાત થવી, સ્ટૂલ હાર્ડ પાસ થવો અને સ્ટૂલ પાસ કરવામાં બહુ જોર કરવું પડે. આના લક્ષણો શું હોય છે એટલે કે સિમ્ટમ્સ શું હોય છે, પેશન્ટને શું થશે. પેશન્ટને સંડાસ કરવામાં તકલીફ પડશે, પેશન્ટને સંડાસની જગ્યાએ બહુ જોર કરવું પડશે. પેશન્ટ જ્યારે સંડાસ કરશે અથવા સંડાસ કર્યા પછી એટલે કે સ્ટૂલ પાસ કર્યા પછી પેશન્ટ વિલ હેવ લોટ્સ ઓફ બ્લીડિંગ અને પેશન્ટ જ્યારે સ્ટૂલ પાસ કરી દેશે, સંડાસ પાસ કરી દેશે એ પછી પેશન્ટને બળતરા થશે એ જગ્યાએ. સાથે ફિશર સાથે યુઝ્યુઅલી એસોસિએટેડ હોય છે એ સ્કિન ટેગ, એક્સટર્નલ સ્કિન ટેગ એટલે કે ચામડીનો ભાગ ત્યાં મોટું થઈ જતું હોય અથવા ચામડીનો ભાગ જે છે એ બહાર આવી જતું હોય. એ જ્યારે એ સંડાસની જગ્યાએ પેશન્ટ સાફ કરશે તો એને બહાર ચામડીને જેવું કંઈ એક ફીલ થશે, જેને કહેવાય ફિશર વિથ એક્સટર્નલ સ્કિન ટેગ. રાઈટ, તો આ બધા સિમ્ટમ હોય છે. આવું તમને કંઈ પણ થાય તો ઇટ ઇઝ બેસ્ટ ટુ કન્સલ્ટ અ પ્રોક્ટોલોજિસ્ટ so that he can advise further course of treatment. Thank you.